મિત્રો ડીવાયએસઓ પેપર સોલ્યુશન એમાં મેથ્સ અને રિઝનિંગ. ચાલો દાખલાની રકમ વાંચીએ. ભરત પોતાની શાળાથી ઉત્તર દિશામાં 10 કિમી જાય છે. હવે ડાબી બાજુ વળીને તે 20 કિમી જાય છે અને ફરીથી ડાબી બાજુ વળીને 10 કિમી જાય છે. તે તેની શાળાથી કેટલો દૂર છે અને કઈ દિશામાં છે? તો કે પહેલાં જો ભરત પોતાની શાળાથી ઉત્તર દિશામાં 10 કિમી જાય છે. તો અહીં પહેલાં તેમની ભરતની શાળા છે, બરાબર. ભરત પોતાની શાળાથી, આ શાળા છે, ત્યાંથી ઉત્તર દિશામાં. મિત્રો હું પણ ઉત્તર દિશામાં મોં રાખીને બેઠો છું, એટલે અહીં ઉત્તર દિશા કેટલા કિલોમીટર જાય છે? તો કે 10 કિલોમીટર જાય છે. હવે ડાબી બાજુ વળીને, એટલે ડાબી બાજુ એટલે આ બાજુ, ઉત્તરની આ બાજુ. ડાબી બાજુ વળીને તે 20 કિલોમીટર જાય છે. એટલે અહીં કઈ દિશા આવશે? કે પશ્ચિમ દિશા. મિત્રો પશ્ચિમ દિશા તરફ જાય છે, તો કે 20 કિલોમીટર. અને ફરીથી ડાબી બાજુ વળીને 10 કિલોમીટર જાય છે, એટલે પશ્ચિમ. આ પશ્ચિમ દિશા તરફ આવ્યો. ફરીથી તે ડાબી બાજુ વળે છે, તો કે કેટલો કિલોમીટર ચાલે છે? તો કે 10 કિલોમીટર. તો આ કઈ દિશા થઈ પશ્ચિમની ડાબી બાજુએ? તો કે દક્ષિણ દિશા થઈ. તો તે તેની શાળાથી કેટલો દૂર છે અને કઈ દિશામાં આવેલો છે? મિત્રો આપણને ઓપ્શનમાં તો પહેલાં કહી દીધું છે કે તે કેટલા કિલોમીટર છે. બધા ઓપ્શનમાં આપણને આપેલું છે 20 કિમી, 20 કિમી, 20 કિમી. તેટલા માટે હવે આ દક્ષિણ દિશા છે, તેની શાળા કઈ દિશામાં છે? આ દિશામાં. અહીંથી દક્ષિણથી જમણી કોર. દક્ષિણથી જમણી કોર જાય તો કઈ દિશા આવે? મિત્રો અહીં છે શાળા. દક્ષિણની જમણી કોર કઈ આવે? તો કે પૂર્વ. તેથી ભરત પોતાની શાળાથી 20 કિમી દૂર છે. અને કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં. મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.